તો રાજકોટમાં રહ્યો છો તો હેલ્મેટ પહેરી નીકળજો, બાકી અડી જાય 500 ની તમને પણ. તો આપણા રાજકોટ નાગરિક થોડાક જાગૃત થયા છે, અડધા લોકો હેલ્મેટ પહેરે છે, બાકી અડી જાય 500 ની તો ખબર જ છે. તો આપણે બે ભાઈને ઉપાડીને નાખ્યા સ્કૂલે. આવતા નહીં હો પાછા, 12:30 વાગ્યાથી નીકળો. મૌલિક અને રોતો નહીં હો પાછો તું. આજે લેસન કર્યું હે ને? કર્યું હે લેસન? તો હું સ્કૂલે ગઈ અને ક્લાસમાં એન્ટ્રી કરીને 3-4 ફ્રેન્ડ જોઈને મારા સમજો દાંત કાઢતી હતી. ને લોકો કેમ મને જોઈને હસે છે, શું કે કેમ હસો છો યાર તમે લોકો? તો એ કે અમે તારા વ્લોગ જોયા હતા. અને હા એ તો છે, મારા વ્લોગ જોઈને કંઈ હશે નહીં એવું તો બની જ નહીં. હું છેલ્લી બેન્ચે બેસું છું પણ કોઈ બેક બેન્ચર નથી, અને હું લેક્ચરમાં એકદમ ધ્યાન દઉં છું પણ હું કોઈ ટોપર પણ નથી. જો બીજા લોકોનું કેવું એ મને નથી ખબર, પણ આપણે ભણીને કોઈ નોકરી કરવાની નથી. તો કેટલા લોકો એવું વિચારશે કે નોકરી ના કરવી તો ખાલી ખોટો શું કામ ભણવું, કે મમ્મી પપ્પાના પૈસા કેમ બગાડવા. ભણવા પાછળનો કંઈક અલગ જ રીઝન છે આપણો. જો તમારે નોકરી ના કરવી હોય અને બિઝનેસ કરવો હોય મારી જેમ, તો તમારે લોકોને કોમર્સ લેવાની જરૂર છે. હા, પણ જો તમારો ગણિતારે બહુ બાકાજી કે બોલાઈ જતી હોય, તમારી ન ફાવતું હોય, તો પછી તમારો પ્રશ્ન કે તમારે કેમ કરવું. પણ કોમર્સ વિષય એવો છે જેમાં બિઝનેસનું 25% તો તમારે આવશે જ. BA અર્થશાસ્ત્ર આ બધા લેક્ચર મને SP. અને એવું જરૂરી પણ નથી કે તમે છે ને ભણ્યા ના હોય તો બિઝનેસ ના કરી શકો, બિઝનેસ તો કરી શકો, પણ ભણો ને તો વધારે સારું, કે તમને છે ને કંઈક અલગ શીખવા મળે. જેમ કે SP BA અર્થશાસ્ત્ર છે, એમાં અડધું બિઝનેસ રિલેટિવ છે, જેમ મને તો ગમે છે એટલે હું તેમાં ફૂલ ધ્યાન દઉં છું. બાકી બધું તમારી ઉપર છે કે તમારે બિઝનેસ કરવું છે, જોબ કરવું છે, તમારે જે કરવું તમે કરી શકો. એવું નથી કે તમે બિઝનેસ જ કરો. તમને જોબ ગમતી તો તમે જોબ કરો, એમાં તમને કોઈ કાંઈ કહી ના શકે. બાકી આપણે સ્કૂલ પગી ગયા છીએ અને પપ્પાને પગે લાગીને નીકળશું આપણે. બાકી ગુરુબાજી કરશું નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.